આજની ધર્મકથા. પ્રણામ. સમર્થ સ્વામી રામદાસ, જેમના નામ પર એક આખો ને આખો મહારાષ્ટ્રનો બહુ જ મોટો લાખો અનુયાયીઓનો વર્ગ આજે પણ ઈશ્વરની ભક્તિ, કીર્તન, સમાજની સેવા, દિવ્યાંગ લોકો અને અપંગ લોકોની સેવા, આ બધા કાર્યોની અંદરમાં બહુ જ રત છે. આપણે એમના જીવનના કેટલાક ઘટનાક્રમો એને જોઈ રહ્યા હતા કે જેમાં આપણે બહુ જ મહત્ત્વનો ભાગ કે જેમાં શિવાજી મહારાજ સ્વયં એમની પાસે આવી એમને દંડવત પ્રણામ કરી અને એમના આશીર્વાદ મેળવે છે. અને ત્યારે નારાયણમાંથી રામદાસ બનેલા એવા સંત એ એમને આશીર્વાદ આપે છે કે તમે રુદ્ર રૂપ ધારણ કરો અને હિન્દુપત પાદશાહીની સ્થાપના કરો. આપણે ત્યાં છે ને કેટલીક ગેરસમજણો બહુ જબરદસ્ત ફેલાવવામાં આવી, જાણીને કદાચ. અહિંસા પરમો ધર્મ, આ સૂત્રને આપણને બહુ ગોખાવી દેવામાં આવ્યું, જે બહુ સારું અને સાચું છે. એટલે પરમ ધર્મ સ્વરૂપે આપણે અહિંસાને સ્વીકારીએ છીએ, જે સ્વીકાર્ય જ છે અને સ્વીકાર્ય હોવી જ જોઈએ. પણ એની સાથે એક બીજું વાક્ય ભગવદ્ ગીતાનું લખેલું, જ્યાં અહિંસા પરમો ધર્મ લખ્યું છે ત્યાં જ બીજું વાક્ય લખેલું, ધર્મ હિંસા તથૈવ ચ. જ્યારે જ્યારે ધર્મ પર આક્રમણ આવે ત્યારે ત્યારે હિંસા એ જ અહિંસા છે. આવશ્યકતા અનુસાર પણ ધર્મ પર જ્યારે આક્રમણ આવે છે, રાષ્ટ્ર પર આક્રમણ આવે છે, સંસ્કૃતિ પર આક્રમણ આવે છે, પરિવાર પર આક્રમણ આવે છે, એવા સમયે જો આવશ્યકતા પડે તો એની રક્ષા માટે કરાતી હિંસા એ પણ અહિંસા છે. આ આપણો અનુભવ પણ છે. આમ સિમ્પલી વિચાર કરીએ કે આપણે ગમે તેટલા શાંત હોઈએ, પણ જ્યારે આપણા પરિવાર ઉપર આક્રમણ આવતું હોય ત્યારે આપણી શાંતિની અંદરમાં ખલેલ પહોંચે છે ને ત્યારે આપણે કદાચ આપણે જ્યારે જે ક્યારેય ન કર્યું હોય, આપણી જાત માટે આવું થયું હોત તો આપણે ક્યારેય ન કર્યું હોત એવું સ્વરૂપ આપણે ધારણ કરી લઈએ, કારણ કે પરિવારની રક્ષા કરવાની છે. તો આ ભાવનાનું વિસ્તરણ છે. જેમ જાત ઉપર કોઈ આક્રમણ કરે તો ક્યારે પણ આપણે એને ખાળવાનો પ્રયત્ન ન કરાય, કારણ કે અહિંસા પરમો ધર્મ છે. સ્વકેન્દ્રિત જીવન ન હોય કે મારી પર કોઈ આક્રમણ કર્યું તો હું એને કરું, કે ના, મારી પર આક્રમણ કર્યું, કશો વાંધો નહીં, મારા કર્મનો ઉદય, એમ કરીને સ્વીકારવાનું. પણ સંસ્કૃતિ પર આક્રમણ આવે, શાસન પર આક્રમણ આવે, ધર્મ પર આક્રમણ આવે, રાષ્ટ્ર પર આક્રમણ આવે, એવા સમયે આ નિયતિ હશે, કુદરતે આવું જ ઈચ્છ્યું હશે, આવું વિચારવું એ ધર્મ નથી ને એ અહિંસા પણ નથી, એ કદાચ હિંસા છે. કારણ કે આ જ બધા તત્વો એવા છે કે જેના કારણે અહિંસા નામનો ધર્મ ટકી રહેશે. પણ સમહાઉ કેટલાક વ્યક્તિઓ દ્વારા જાણીને આપણા ધર્મના સ્વરૂપને આપણા સુધી આવી રીતે પહોંચાયું કે આપણને એક જ વાક્ય ગુટાવી દીધું, અહિંસા પરમો ધર્મ. અને એટલે વિધર્મીઓનો એટલું બધું આક્રમણ આપણી પર આઝાદી પછીથી થયું, આજે પણ છે. અને આપણી પ્રજા એ સત્વવિહીન થઈને બેસી છે, કારણ કે એ એવી જ રીતે ઉછરાય છે કે ભાઈ આપણે અહિંસા પાડવાની. આપણે ત્યાં છે ને ધર્મ એ ઔચિત્ય શબ્દની અંદરમાં જૈન શાસનમાં પણ વર્ધમાન સ્વામી ભગવાન છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. દીક્ષાના દિવસ પછીથી સાહેબ ભગવાન ઉપર કેટલા આક્રમણ આવ્યા, કેટલા ઉપસર્ગો આવ્યા. ભગવાને એક પણ આક્રમણ કે ઉપસર્ગની સામે પ્રતિકાર કરવાનો તો બહુ દૂરની વસ્તુ રહી, મનને પણ ક્યાંય ને ક્યાંય એ દિશામાં વાળવા જ નથી દીધું. બધું જ એમણે સ્વીકાર કર્યું. પણ એ જ પરમાત્મા જ્યારે રાજ્ય અવસ્થામાં હતા, કુમાર અવસ્થામાં હતા, એ સમયે બાળકો સાથે રમતા હતા અને એ સમયે
કોઈ દેવ આવીને પરીક્ષા કરે તો ભગવાને એવું ન વિચાર્યું કે ભલે આવું કરતો શું વાંધો છે. ત્યારે એ ભગવાન એ સમયનું જે ઔચિત્ય છે એમની કુમાર અવસ્થાનું, ક્ષત્રિય અવસ્થાનું, એમણે એ અવસ્થાને સાચવી, એમણે એ અવસ્થાનું ઔચિત્ય સાચવ્યું. એ સમયે જે ઉચિત હતું તે કર્યું, અને દીક્ષા લીધી એ પછીથી એ સાધના અવસ્થાને ઉચિત હતું એ કર્યું. આપણે ત્યાં વ્યવહાર ઔચિત્ય સાથે કીધો. સમર્થ સ્વામી રામદાસ એણે આ શિવાજીને જે આશીર્વાદ આપ્યા એ સમયની પરિસ્થિતિને ઉચિત આશીર્વાદ આપ્યા. જે રીતે આ વિધર્મીઓ આપણા મંદિરો, આપણા ભગવાનો એ બધાની કચ્ચર ઘાણ બોલાવવાની પ્રવૃત્તિની અંદરમાં લાગેલા હતા, એ સમયે જો કોઈ પ્રતિકાર ન થયો હોત તો કદાચ આપણે અત્યારે હિન્દુસ્તાન હોત કે નહીં ખબર નહીં, એ સ્થિતિમાં હોત. એ કઠિન યુગની અંદરમાં આવા કેટલાક સંતો થયા કે જે સંતોએ આહલેખ જગાડી, લોકોની અંદરમાં ખુમારી જગાડી, સત્વ જગાડ્યું. આજે પણ કદાચ આપણે બધા જો મિસ કરીએ છીએ તો આવું ધર્મના સ્વરૂપે આપનારા આપણી પાસે ઘણા છે, પણ રાષ્ટ્ર ધર્મને, સંસ્કૃતિ ધર્મને એ રીતે આપનારા લોકો, એની કમી અત્યારે આપણે બધા જ અનુભવી રહ્યા છીએ. શિવાજીએ સ્વીકાર્ય કર્યો, હું આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું ગુરુદેવ, એમ કહી અને એમને ગુરુપદે સ્થાપ્યા. આપની ઈચ્છા પ્રમાણે જ થશે એમ કહી ફરીથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને રામદાસજીને એ પગે લાગ્યા અને આશીર્વાદ આપતા ફરીથી રામદાસજી બોલ્યા, થશે જ, થશે જ. શિવાજી મહારાજ, તમારો જય જયકાર થશે. હું ભવિષ્યને જોઈ રહ્યો છું. મરાઠી સેનાના વિજયોની પરંપરાઓને હું જોઈ રહ્યો છું. આ સંસ્કૃતિ, આ દેશ, આ રાષ્ટ્ર, આ ધર્મ, એ બધાના સૂર્યોદયને હું ફરીથી જોઈ રહ્યો છું. અને શિવાજીના આરાધ્યા ભગવતી ભવાની એમની અસીમ કૃપાથી અને સમર્થ સ્વામી રામદાસ જેવા ગુરુના શુભ આશીષથી માતા જીજાબાઈનું નામ આખા ભારતની અંદરમાં પ્રસિદ્ધ કરનાર એવા શિવાજીએ હિન્દુ ધર્મની રક્ષા કરી અને આ મહારાષ્ટ્રની અંદરમાં હિન્દુ પદ પાદશાહીની સ્થાપના કરી, અષ્ટપ્રધાન મંડળની રચના કરી અને અંતે છત્રપતિનું બિરુદ એમણે ધારણ કર્યું. બધું જ જ્યારે સરસ ચાલી રહ્યું હતું એ સમયની હવે વાત છે. શિવાજીનો દરબાર ભરાયો હતો અને અચાનક સ્વામી રામદાસ ત્યાં આવીને ઊભા, વર્ષો પછી આવીને ઊભા. અને એમણે તરત જ જેવા શિવાજી એમને જોયા એટલે વિધિવત દંડવત પ્રણામ કર્યું, પૂજન કર્યું અને પૂછ્યું કે ગુરુદેવ આજ્ઞા આપો, આપનું આગમન શા કારણે થયું છે મને એ જણાવો. સંતો છે ને એ કોઈ દિવસ કોઈના થકી ઓળખાવામાં માનતા ન હોય, એ પ્રભુ થકી ઓળખાય. આમ આપણે સિમ્પલ કલ્પના કરીએ કે શિવાજીના ગુરુ હતા તો એ કેવા હોવા જોઈએ, અને એ કેવું લોકોને આલંબન આપતા હોય કે ભાઈ હું તો છત્રપતિ શિવાજીનો ગુરુ છું. કેવું માન મળવું જોઈએ, કેવી એમની જીવનચર્યા હોવી જોઈએ. પણ એની જગ્યાએ સમર્થ સ્વામી રામદાસે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારે પણ છત્રપતિ શિવાજી એ મારા શિષ્ય છે, ન એવો મદ પોષ્યો, ન એવા મદને લોકોને ક્યારે પોષવા દીધો. રાજ દરબારમાં આવ્યા છે અને પૂછે છે કે સ્વામી આપનું, ગુરુદેવ આપનું આવવાનું પ્રયોજન શું? અને ત્યારે સહજપણે એ સંતત્વમાંથી એક સરસ મજાનો નમ્ર જવાબ નીકળે છે કે હું ભિક્ષા માંગવા માટે આવ્યો છું વત્સ. અને એ શિષ્યત્વ જુઓ કેવું કે જેવો આ શબ્દ સાંભળ્યો કે હું ભિક્ષા માંગવા માટે આવ્યો છું, એ સમયે શિવાજી અંજલિની અંદરમાં, હાથની અંજલિની અંદરમાં જળ લે છે અને કહે છે બધાની સમક્ષ કે ગુરુદેવ હું આપને ચરણે ભિક્ષામાં મારું આખું રાજ્ય અને મારી જાત આપને સમર્પું છું. કેવું સમર્પણ! અને આ બધી વાતો એ કંઈ ફક્ત બોલવાની વાત નથી કે આપણે જેમ બોલી લઈએ કે સાહેબ બધું તમારું જ છે ને, એવું નહીં. હાથમાં અંજલિમાં જળ લઈ અને બોલવું. આપણે ત્યાં એટલે છે ને લગ્ન માટે એક શબ્દ વપરાય છે, પાણી ગ્રહણ કરવું. આ પાણી એટલે શું? વોટર, જળ ના, આ પાણી એટલે હાથ. સામી વ્યક્તિના હાથને ગ્રહણ કરવો એ પાણી ગ્રહણ.
એટલે એ સમય એવો સંકલ્પ કરાય કે આજે જે આ મેં હાથ પકડ્યો, હવે હું આ જીવનના છેડા સુધી આ હાથને સાચવીને રાખીશ. એને પાણી ગ્રહણ કહેવાતું હતું. ડિવોર્સ એ આપણી સંસ્કૃતિમાં, આપણી આર્ય પરંપરામાં ક્યારેય ક્યાંય હતા જ નહીં. જેનું પાણી ગ્રહણ થયું હોય એની પાસે આવો વિકલ્પ જ નહોતો બચતો. પણ આપણે હવે બધા કોર્ટ મેરેજવાળા થયા, આપણે હવે કાયદા પ્રમાણે જીવવાવાળા થયા, આપણા જ ધર્મને બધા કાયદાઓ લાગે. અન્ય ધર્મોની અંદરમાં ધર્મ એ જ કાયદો હોય, પણ આપણા ધર્મોની અંદરમાં સરકારનો કાયદો એ આપણા ધર્મથી ઉપર હોય. આવી બધી પાંગડી પરિસ્થિતિમાં આપણે આવી ગયા. પણ અહીંયા શિવાજી પૂર્ણપણે જાતને સમર્પી અને સંકલ્પ બળ સાથે આ વચન આપે છે કે આજ પછીથી મારું રાજ્ય અને મારી જાત બંને હું આપને સમર્પું છું. બે વસ્તુ થઈ. અહીંયા શિવાજી જાણતા હતા કે મને જે રાજ્ય મળ્યું છે ને, એ રાજ્ય મારા થકી મને નથી મળ્યું, એ ઈશ્વરીય કૃપાથી મને મળ્યું છે. એટલે ફક્ત રાજ્ય સોંપી દેવાથી મને કંઈ ફરક નહીં પડે, કારણ કે હું તો ઊભો જ હોઈશ, મારું હું પણ ઊભું જ હશે. ગુરુ એ છે કે જેને ફક્ત પુણ્ય સમર્પણ ન થાય, પોતાની જાત, પોતાનો અહંકાર પણ સમર્પણ થાય. એટલે પુણ્યથી મળેલી સામગ્રીઓ દ્વારા ગુરુની ભક્તિ કરવી એ અધૂરી ભક્તિ ગણાય. મૂળમાં પોતાની જાત, પોતાના કશાયો, પોતાના અહંકાર દ્વારા મળવેલી વસ્તુઓ, એ બધી વસ્તુઓ આપવી એ અધુરાશને પૂર્ણ કરવાની દિશા ગણાય. અને અહીંયા શિવાજી એ પૂર્ણતાની દિશા પકડે છે. સ્વામી રામદાસ સાંભળે છે અને કહે છે કે અરે શિવાજી, હું તો સાધુ છું, હું આ રાજ્યને લઈને શું કરું? અને ત્યારે શિવાજી બોલ્યા કે જે પણ હોય ગુરુદેવ, રાજ્ય હવે તો આપનું જ છે. આપેલું દાન કદી પાછું ન લેવાય, હવે આપને ઉચિત લાગે તેમ કરો. અને એ રામદાસના ચરણે બેસી જાય છે. અને ત્યારે સ્વામી રામદાસ કહે છે કે શિવાજી ઊભો થા, રાજ્ય મારું, પણ મારા પ્રતિનિધિ તરીકે રાજ્ય તમારે સંભાળવાનું. અને આ રાજ્ય મારું છે એના પ્રતીક રૂપે હું તમને આ કાશાઈ વસ્ત્ર એટલે કે ભગવો વસ્ત્ર તમને આપું છું. મરાઠી રાજ્યના ધ્વજ તરીકે તમે હવે આ ભગવા વસ્ત્રનો ઉપયોગ કરજો, કારણ કે આ કાશાઈ નામ રંગનું વસ્ત્ર એ ત્યાગનું પ્રતીક છે. તમે જે ત્યાગ કર્યો એનો દ્યોતક પણ રાજ્ય ધ્વજ બનીને રહેશે. રાજા હંમેશા પ્રજાનો પાલક હોય છે, રક્ષક હોય છે, ભક્ષક નથી હોતો. આવું તમને અને તમારા વંશ વારસોને જ્ઞાન આ ભગવો ધ્વજ આપશે. જ્યાં જ્યાં ભગવો દેખાય ત્યાં ત્યાં ત્યાગની કલ્પના થશે. જ્યાં જ્યાં આ ભગવો ધ્વજ દેખાય ત્યાં ત્યાં આર્ય સંસ્કૃતિનું દ્યોતક બનશે. અને આવનારી પ્રજા એ સતત આ ભગવાનના છત્ર નીચે જીવી અને ભગવાનનું માન જાળવી અને ત્યાગ પ્રધાન દેશ, ત્યાગ પ્રધાન ધર્મ તરફ આગળ વધશે. આજે આપણે જ્યાં જ્યાં શિવાજી મહારાજ વગેરેનું કોઈ પણ સ્થાન હોય ત્યાં ત્યાં ભગવો ધ્વજ જોઈએ છીએ. આ ભગવા ધ્વજની શરૂઆત ક્યારથી થઈ એનો આ પ્રસંગ. છત્રપતિ શિવાજી મહારાજ એ પણ જેમના છત્ર નીચે હતા તેવા આ સ્વામી સમર્થ રામદાસ દાસબોધ નામનું જે કાવ્ય એમણે શરૂ કર્યું હતું, એ કાવ્ય છેક ઈસવીસન 1602 સુધી ચાલ્યું. છત્રપતિ શિવાજી મહારાજ એ પહેલાં સ્વર્ગવાસ પામ્યા. સ્વામી રામદાસ ત્યાં સુધી જીવતા હતા. શિવાજી મહારાજના સ્વર્ગવાસ પછી તેઓ પોતે સ્વયં સજ્જનગઢ આવીને રહ્યા. શિવાજી મહારાજના વંશજોમાં ક્યાંય પણ જે લાગણીથી અને જે આશયથી આ રાજ્ય મેળવાયું હતું એનાથી વિપરીત લાગણીઓ ન આવે એ માટેની ધર્મની પ્રેરણાઓ એ સતત સંભાજી મહારાજને કરતા રહ્યા. અને છત્રપતિ રાજે સંભાજી એમનું ધર્મજનૂન, એમની ધર્મની ખુમારી, એની વાતો આપણે ઘણીવાર સાંભળી છે. એના મૂળમાં પણ આ સ્વામી રામદાસની હાજરી, એમની નિશ્રા એ મહત્ત્વની રહી. દાસબોધ નામનું કાવ્ય એ છત્રપતિ શિવાજી મહારાજના સ્વર્ગવાસ પછી સજ્જનગઢમાં જે પોતે આવીને રહ્યા એ પછી પોતે અંત સમયે પૂર્ણ કર્યું. પોતાના શિષ્યને કલ્યાણને માટે અને એની આગેવાની નીચે હજારો શિષ્યોને મૂકી અને રાષ્ટ્રની રક્ષા કરવા, હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે ભારતભરની અંદરમાં
એમણે પોતાના શિષ્યોને મોકલ્યા. અને અંતે મહા મહિનાની કૃષ્ણ પક્ષની 9મીની તિથિએ ગુરુદેવ સમર્થ સ્વામી રામદાસ એમણે આ કાયાના પિંજરને છોડ્યું. આજે પણ મહારાષ્ટ્રના સજ્જનગઢની અંદરમાં એમની સમાધિ આવી છે. અને આ દાસબોધની અંદરમાં એમણે જે વેદોનું નિરૂપણ કર્યું છે, એમણે મહારાષ્ટ્રની અંદરમાં ઠેર ઠેર મહાબલી હનુમાનની મારુતિની સ્થાપના કરી, વ્યાયામ શાળાઓ શરૂ કરાવી કે જેના કારણે યુવાનોમાં સત્વ પ્રગટે, વીર્ય એમનું સચવાઈને રહે અને દેશભક્તિ માટે સદૈવ એ લોકો જાગૃત રહે, ધર્મની રક્ષા કરી શકે, એ માટે એમણે વ્યાયામ શાળાઓ શરૂ કરી. આવા બધા વિઝન જે સંતની અંદરમાં હતા, એવા સંત, એમનું જીવન અને એમનું કાર્ય એ બંને આ રાષ્ટ્રની રક્ષા માટે સમર્પિત થયું. એવા સમર્થ સ્વામી રામદાસ. એમના જીવન પછી હજી એક જીવન, એ શબ્દ વારંવાર જેમનું આપણે વાપરીએ છીએ, એક ભક્ત કવિ કે જેમના નામનો ઉપયોગ આપણે ઘણીવાર જીવનમાં કરીએ છીએ, પણ કદાચ આપણે એમને એટલો ન્યાય નથી આપી શક્યા, આપણે એમને ઓળખી જ નથી શક્યા અથવા ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો. એમનું નામ ભક્ત કવિ સૂરદાસ. આજે પણ કોઈ અંધ વ્યક્તિ આપણને મળે તો આપણે એમ કહીએ કે સૂરદાસ છે. પણ એને સૂરદાસ કહેવાનું કારણ શું, એના ઊંડાણમાં આપણે ક્યારે ગયા નથી. એટલે સાહજિક રીતે આવું મન થયું કે આપણે આ સૂરદાસ નામનો શબ્દ જે વારંવાર વાપરીએ છીએ, એ સૂરદાસને પણ ઓળખવું જોઈએ. આશય એક આ, અને બીજો આશય આ કે આપણને કબીરના દોહા, સૂફી કવિઓના દોહા, અન્ય ધર્મીઓના દોહાઓ, આ બધાના આલંબનો, આ બધાના દૃષ્ટાંતો આપવાનું બહુ મન થાય. પણ એવા સમયે આપણી જ ભૂમિ ઉપર થયેલા એવા સંત કવિ સૂરદાસ, એની રચનાઓ, એનું ગૌરવ આપણને ઓછું રહે છે. કદાચ આપણને પરનું આકર્ષણ હંમેશા વધારે રહ્યું છે. પણ તેમ છતાં આ સંત કવિ સૂરદાસનું જીવન ટૂંકાણમાં પણ સાંભળવા જેવું તો ખરું. સંવત 1535 વૈશાખ સુદ 5મની તિથિએ એમનો જન્મ થયો. એમના પિતા દિલ્હીની નજીક આવેલા સિંહી નામના ગામમાં બ્રાહ્મણ હતા. પિતાનું નામ રામદાસ. એમનો વ્યવસાય કથાઓ વાંચવાનો, જ્યોતિષનો અને કર્મકાંડનો. સુરથીને 4 દીકરાઓ. સુર ચોથો પુત્ર. જ્યારે ચોથો પુત્ર આવ્યો ત્યારે માતા પિતા બહુ દુઃખી થયા, કારણ કે આ બાળક એ જન્મથી અંધ હતો. લોકોની સહાનુભૂતિ વિશેષ મળી, પણ એ સહાનુભૂતિ ક્યાંય પણ એમનામાં દીનતા ન પ્રગટાવી શકી. પૂર્વનું કોઈક એવું યોગનું બળ લઈને આવ્યા હશે કે જન્માંધ હોવા છતાં પણ એને સંગીતનું એવું માધ્યમ જન્મથી મળ્યું હતું. એમનો કંઠ, એમનું માધુર્ય, એમની કળા એ એટલી બધી વિશિષ્ટ હતી કે લોકોને એમના પ્રત્યે સહાનુભૂતિ કરતાં વધારે સદભાવ થતો. રોજ દેવ મંદિરમાં જાય, કૃષ્ણ ભક્તિના પદો સાંભળે, કોઈ સંગીતકારના કંઠે માલકોશ, કોકના કંઠે મેઘ મલ્હાર સાંભળે, આ ભજનીકોના કંઠે પરમ તત્વનો આરાધ્ય સાંભળે, ભગવાન વિષ્ણુના અવતારોની કથાઓ સાંભળે, અને એમ કરતાં 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 એના મનની અંદરમાં પણ ભગવાન કૃષ્ણને જોવાની, એના આરાધ્ય દેવને જોવાની વ્યાકુળતા જન્મી. અંધ છે અને છતાં પણ જોવાની વ્યાકુળતા જન્મી શકે છે. અને જોર જોરથી બોલતા, મારે કૃષ્ણના દર્શન કરવા છે, મારે કૃષ્ણના દર્શન કરવા છે. લોકોની ભીડ જતી હોય, ટોળું છે, એટલે લોકો એમને તુચકારપૂર્વક ઘણીવાર કહી પણ દેતા કે અરે તું તો આંધળો છે, તું આ ભીડમાં કેમ ભરાય છે, તું આમ પણ ક્યાં હરિની પ્રતિમાના દર્શન કરી શકવાનો છે. એમ કરીને તિરસ્કૃત કરે છે, ધક્કા મારે છે, કાઢે છે. અને તે સમયે બહુ ગૌરવપૂર્વક આ કિશોર કે જેનું જન્મતા નામ પડ્યું હતું સૂરજ, એ જવાબ આપે છે કે તમે કેવી વાત કરો છો વડીલ, હું ભલે ને કૃષ્ણની પ્રતિમાને ન જોઈ શકું, પણ કૃષ્ણ તો મને જોઈ શકશે ને. આવી ખુમારી જેમનામાં હતી. એમના જીવનમાં
આ કૃષ્ણ ભક્તિ કેવી જન્મી અને એના કારણે કેવા કેવા આયામો પ્રગટ્યા. એક સાહજિક દૃષ્ટાંત લઈએ કે એક દિવસ સાહજિક રીતે એના પિતાજીને દક્ષિણાની અંદરમાં 2 સોનામોર મળી. જીવનમાં પહેલી વાર સોનામોર જોઈ હતી બધાએ, એટલે બધા હરખાઈ ગયા. રાત રડી બધા સૂઈ ગયા. રામદાસ પોતાના ઓશિકાની નીચે 2 સોનામોર રાખીને સૂઈ ગયેલા. સવાર થઈ, તરત જ ઓશિકા નીચે હાથ ફેરવ્યો સોનામોર બરાબર છે ને જોવા માટે, અને જોઈ તો સોનામોર જ ન હતી. બ્રાહ્મણ ગભરાઈ ગયો, ક્રોધે ભરાયો, ઘરના સભ્યોને તતડાવવા લાગ્યો કે કોણે લીધી, બોલો બોલો બોલો. અને કોઈ બોલતું નથી. ક્રોધમાં એ અંધ થઈ રહ્યા છે. અને એવા સમયે અંધ એવું આ બાળક પિતાજીને કહે છે કે પિતાજી, મને ખબર છે કે તમારી સોનામોરો ક્યાં છે. અને પિતા દુષ્ટતાથી, તિરસ્કૃતતાથી કરે છે કે અરે આંધળા, તે લીધી છે. અને ત્યારે આ સૂરજ કહે છે કે ના, મેં નથી લીધી, પણ હું જાણું છું કે એ ક્યાં છે. મને વચન આપો કે હું સોનામોર ક્યાં છે એ તમને કહું, ને જો તમને મળી જાય તો પછી હું જે માંગું એ મને આપશો. અને કહે છે કે લે બોલ ક્યાં છે. અને કહે છે કે જાઓ, છાપરા પર પડી છે, લઈ લો. અને સાચે જ છાપરા પરથી 2 સોનામોર મળીને આવી. સૂરજ એ અંધ હોવા છતાં એટલો જાણકાર હતો એ સમયે કે વહેલી સવારે પિતાજીએ જ્યારે પડખું ફર્યું, તકિયાથી નીચે આવ્યા હતા, તકિયો ખસી ગયો હતો, એ સમયે કાનો અવાજ એમને સંભળાયો હતો. અને પોતાને જે પણ જ્ઞાન પ્રગટ્યું હતું એ જ્ઞાનના આધારે, અનુભવના આધારે એમણે પિતાને કહ્યું કે આ છાપરા પર છે, મળી ગયું. અને પિતાએ હવે પૂછ્યું કે સોનામોર તો મળી ગઈ, બોલ હવે હું તને શું આપું. અને ત્યારે એક વસ્તુ એવી માંગે છે કે જે વસ્તુએ એના જીવનની અંદરમાં આમૂલ ચૂલ પરિવર્તન લાવી દીધું. એ પરિવર્તનની વાતો અને આ સૂરજમાંથી સૂરદાસ બનવાની વાતો, એમના કવિતાના એવા પદો કે જે પદો સાંભળીને આપણને રોમાંચ પ્રગટે, એવી ભક્તિ, એ બધી વાતો ફરી વાર મળીને કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસ્ત્રમ.